તો વલસાડમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। પારનેરા પાટડી ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી ભરાવા અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો ઝી 24 કલાકે। ત્યારે અહેવાલ પ્રસારિત થતા નહેર વિભાગ આવ્યું છે હવે એક્શનમાં। નહેર વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો છે। નહેર અને ખેતરોનો સર્વે કરી રિપોર્ટ સોંપવામાં આવશે। સર્વે કરવાની કામગીરી હવે શરૂ થઈ ચૂકી છે। ઝી 24 કલાક દ્વારા ખાસ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને હવે તંત્ર હરકતમાં આવ્યું છે। નહેર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, સર્વેની કામગીરી શરૂ કરી છે અને સર્વે બાદ રિપોર્ટ સામે આવશે। ફોનલાઈન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। જી ઉમેશ, ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે, કારણ કે ઝી 24 કલાક દ્વારા સૌથી પહેલા અહેવાલ બતાવવામાં આવ્યો અને હવે નહેર વિભાગ ત્યાં પહોંચ્યું છે, સર્વે કરવામાં આવશે। જી મિત્તલ, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના જે પાનેરા પાદી ગામ છે, પાનેરા પાદી ગામ ખાતે જે નહેર છે તે ઓવરફ્લો થઈ હતી। ઓવરફ્લો થવાના કારણે 50 થી વધુ જે ખેતરો છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને જે નહેર વિભાગ દ્વારા જે હાલ તો સર્વે હાથ ધરવામાં આવ્યું છે। જે સમગ્ર અહેવાલ છે તે ઝી 24 કલાકમાં પ્રસારિત થયો હતો અને ત્યારબાદ જે નહેર વિભાગના જે અધિકારીઓ છે તે હરકતમાં આવ્યા હતા અને જે એન્જિનિયર્સની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી અને જે ખેતરો છે, ખેતરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। હાલ તો જે નહેર વિભાગ છે તેમના દ્વારા જે તમામ સર્વે કરીને જે તમામ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે અને જે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને વળતર ચૂકવવામાં આવશે તેવી બાહેધરી હાલ નહેર વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી છે। જી મિત્તલ। બિલકુલ ઉમેશ, આભાર માહિતી બદલ।